કેમ છો બધા મજામાં? તો આવી ગયા છે આપણે એક નવું ચેપ્ટર લઈને, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક રિલીઝ કરવામાં આવી હતી એનું ચેપ્ટર 6. ઓકે, આની પહેલા આપણે ઓલરેડી 1 થી 5 ચેપ્ટર જોઈ લીધા છે. તો ફટાફટ આગળ વધીએ. પહેલો પ્રશ્ન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરાડેનો નિયમ શું આપે છે? તો પ્રેરિત ઈએમએફ નું ફક્ત ને ફક્ત મૂલ્ય આપે છે. ધ્યાન રાખજો, ઓપ્શન બી આવશે. દિશા કયો નિયમ આપે છે? તો દિશા આપે છે લેન્ઝનો નિયમ. ઓકે, ત્યારબાદ હજાર આંટાવાળી કોઇલમાંથી નિશ્ચિત સમયગાળામાં આટલી ક્ષેત્ર રેખા પસાર થતી હોય અને તેમાં ઉદ્ભવતું ઈએમએફ એટલે કે વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ હોય તો નિશ્ચિત સમયગાળો કેટલો થશે? ઓકે, તો હવે અહીંયા સમજવાનું શું છે કે આ ક્ષેત્ર રેખાનો મતલબ શું થાય? બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્ર રેખા નો મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે ચુંબકીય ફ્લક્સ 5×10⁻⁴. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્ર રેખા કોને કહેવાય છે? તો તમને ફ્લક્સ આપી દીધું છે અને આંટા આપ્યા છે ને ઈએમએફ આપ્યું છે, તો સમય પૂછ્યો છે. તો E બરાબર -n ΔΦ/ΔT આ ફેરાડેનો નિયમ છે. ઓકે, તો આમાં ΔT ને કરતા બનાવું, અહીંયા મૂલ્ય સ્વરૂપે લખીશું આપણે. તો ΔT બરાબર n ΔΦ/E 1000 ગુણ્યા 5×10⁻⁴ ભાગ્યા 5. તો 5 5 ગયા, આ 3 0 એટલે 10⁻1 0.1 સેકન્ડ આ જવાબ આવશે. ઓકે, તો આ એક નવો શબ્દ થયો, ક્ષેત્ર રેખાઓ એટલે શું થશે? અહીંયા ચુંબકીય ફ્લક્સ. એકચ્યુઅલી અહીંયા એ લોકો એકમ લખીને આપવું જોઈએ, એકમ લખે એટલે આપણને આઈડિયા તરત આવી જાય કે શું થાય. બરાબર, તો અહીંયા એકમ લખવું પડશે, એ માત્ર એમની ભૂલ છે, અહીંયા ટાઈપિંગ એરર છે. આ સિવાય ચુંબકીય ફ્લક્સ ઘનતા, આને શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર. આવી તમે યાદ રાખી શકો છો, ચુંબકીય ફ્લક્સ ઘનતા. બરાબર, શુદ્ધ ગુજરાતીમાં એનું નામ છે શેનું? ચુંબકીય ક્ષેત્રનું. ઓકે, તો આગળ વધીએ. એક વાહક તાર પૂર્વ પશ્ચિમ દિશામાં સમક્ષિતિજ રહી ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તે વિસ્તારમાં ઉધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્રને કારણે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ 2 સેકન્ડમાં આટલું બદલાય છે. તો તેમાં ઉદ્ભવતા પ્રવાહનું મૂલ્ય શોધો. તો જો મૂલ્ય તો તમે બહુ સરળતાથી શોધી શકો છો, કેમ કે ફ્લક્સ બદલાય છે 2 સેકન્ડમાં. બરાબર, અને આટલું બદલાય છે. તો સ્વાભાવિક છે, તમે અહીંયા ઈએમએફ નું સૂત્ર લખો તો E બરાબર -dϕ/dt પરથી તમને પૂછે છે શું? પ્રવાહ. તો E બરાબર શું આવશે? IR. ઓકે, તો I બરાબર મૂલ્ય સ્વરૂપે લખું તો 1/r dϕ/dt. n આટા નથી તો એની અહીંયા આપણે જરૂર બી નથી. બરાબર, તો અહીંયા લખી દઉં છું. 1/r, r એટલે 5 ઓહ્મ અહીંયા છેલ્લે લખીને આપ્યો છે, 5 ઓહ્મનો અવરોધ, ગુણ્યા 2×10⁻⁴ ભાગ્યા પણ શું છે? 2. 2 ઉડી ગયા, 1/5 ને શું કહેવાય? 0.2. તો પછી જો ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં મિલી એમ્પિયર છે, તો 0.02 10⁻³ એટલે કે આ તો આવડી જાય. હવે કઈ દિશામાં પ્રવાહ મળશે? તો આ બે દિશામાં ના મળી શકે, એક બી દિશામાં તમને ઉત્તર દક્ષિણમાં. તમે તાર કઈ રીતે રાખ્યો છે? પૂર્વથી પશ્ચિમ. બરાબર, તો સ્વાભાવિક છે, જે બી સળિયો છે તમે આડો રાખ્યો છે તો એમાં કાં તો પૂર્વ તરફ જશે કાં તો પશ્ચિમ તરફ જશે. ઉત્તર દક્ષિણ તરફ તો પ્રવાહ જવાનો નથી, એ તો સળિયાની ગતિ છે. બરાબર, તો
આમને આમ વિચારો તો સી ઓપ્શન એ રીતે સેટ કરીને આપ્યો છે, પણ આપણે જો અહીંયા દિશા સમજવી હોય કે કઈ રીતે આવે છે તો એ જરાક સમજી લઈએ. બરાબર, ચલો હું ડ્રો કરીને જ સમજાવું. અહીંયા આપણે એક સમતલ દોરી દઈએ સૌથી પહેલા તો અહીંયા. બરાબર, તો જોજો આ સમતલમાં આ ઉત્તર, દક્ષિણ અને જે સળિયો છે એ આ પૂર્વ થશે અને આ પશ્ચિમ થશે. તો સળિયો કંઈક આડો રાખેલો છે આ રીતે. બરાબર, એટલે જ મેં તમને શું કીધું કે કાં તો પૂર્વ થી પશ્ચિમ જાય, કાં તો પશ્ચિમ થી પૂર્વ તરફ જાય. ઉત્તર દક્ષિણ આ વાળા ઓપ્શન તો એક બી રીતે નહીં આવે. હવે જો અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર દોરું તો આ રીતે ઉધ્વ તરફ આપેલું છે. બરાબર, એ લોકોએ સ્પેસિફિકલી મેન્શન કર્યું છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા 90 નો ખૂણો બનાવે છે ઉત્તર દિશા સાથે, એ રીતે ઉપરની તરફ છે અને વેગ આ રીતે આપ્યો છે. તો સિમ્પલી દિશા શોધવાની કઈ રીતે એ સમજી લઈએ. તો અક્ષ લઈ લેવાની. તો પૂર્વથી પશ્ચિમને આપણે કઈ અક્ષ કહીશું? આને આપણે એક્સ અક્ષ કહીશું. બરાબર, પેલી આ ઋણ એક્સ અક્ષ થશે. આ ઉત્તરને વાય એક્સ કહીશું, ધન વાય એક્સ. તો દક્ષિણને ઋણ વાય એક્સ અને આને ઝેડ એક્સ કહીશું. બરાબર, કેમ કે હું અહીંયા તમને લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરીને સમજાઈ શકું એમ નથી, કે મારી સ્ક્રીન બહુ નાની છે, એટલે હું તમને અહીંયા બીજી રીત શીખવાડું છું કે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એનું સૂત્ર શું છે? V ક્રોસ B. આનાથી બી તમને તરત આઈડિયા આવી જશે. ઓકે, તો વેગ ક્યાં આપ્યો છે? જોજો જરા, જે કે જો ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય તો ધન અને નીચે હોય તો ઋણ. તો કેટલું આપ્યું છે? કે કેપ. બરાબર, તો જો આટલા પરથી તમે બળ શોધવાનો ટ્રાય કરો તો બળ શું મળે? V ક્રોસ B. તો જે ક્રોસ કે, જે ક્રોસ કે શું થાય? સ્વાભાવિક છે, I થાય અને ધન I થશે. એટલે વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગશે? બરાબર, વિદ્યુત ભાર પર બળ લાગશે ધન એક્સ અક્ષ પર. એટલે ધન વિદ્યુત ભાર અહીંયા જમા થશે અને ઋણ વિદ્યુત ભાર અહીંયા જમા થશે. આવો આનો સીધો મતલબ થાય. તો વિદ્યુત પ્રવાહની દિશા શું? તો આપણે અહીંયા જ્યારે બી દિશા પૂછે તો આપણે રૈવાજિક દિશા લઈએ છીએ. તો ધનથી ઋણ જાય આ રીતે પ્રવાહ. તો પૂર્વથી પશ્ચિમ, એટલે અહીંયા ઓપ્શન પશ્ચિમ તરફ જાય છે એવું લખવું પડે. બરાબર, અહીંયા બી સહેજ ભૂલ જ છે. ટુવર્ડ્સ પશ્ચિમ એટલે પશ્ચિમ તરફ પ્રવાહ જશે એવું તમારે લખવું, મીન્સ અહીંયા ઓપ્શન આપવું પડે. બરાબર, તો આ રીતે તમે દિશા શોધી શકો છો. ક્લિયર? તો પ્રશ્ન થયો પૂરો. બહુ સારો પ્રશ્ન છે દિશાની દ્રષ્ટિએ, બટ તમે ઓપ્શન જોશો તો ખરેખર આ જો તમે શોધી લેતા 0.02 તો પછી બીજી બધી વસ્તુ અહીંયા વિચારવાની રહેતી નથી. ઓકે, ત્યારબાદ આર અવરોધ વાળા એલ લંબાઈના ચોરસ લૂપને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલું છે. જો તેને વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે તો લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ કેટલો? બરાબર, સો જોજો શું જવાબ આવશે આનો? 0. આન્સર વિલ બી 0. કેમ? તો જે ઈએમએફ મળે છે એ તમને ફ્લક્સમાં ફેરફાર કરવાથી મળે છે. આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ તમે શીખ્યા છો, પ્રેરિત ઈએમએફ મળશે કઈ રીતે? તો તમારે ચુંબકીય ફ્લક્સમાં કોઈ બી રીતે ફેરફાર કરવાનો છે. ઓકે, તો પછી આમાં તો જો આમાં હું તમને બે રીતે આકૃતિ દોરી સમજાવું કે ક્યારે જવાબ આવે. આ ખાલી સમજણ માટે જ છે. હવે જો આ લૂપ જસ્ટ અંદર જતી હોત કે જસ્ટ બહાર આવતી હોત, બરાબર,
તો અને તો જ તમને અહીંયા શું મળે? પ્રેરિત પ્રવાહ મળે, બરાબર? જો આ લૂપ વચ્ચે અહીંયા હોય તો આખી લૂપના ફ્લક્સમાં તમે જો ફેરફાર નહીં થતો. તમે કહો કેમ? તો જો અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર, આ બાકીનો જે ભાગ છે આની રેફરન્સ લાઈન દોરું, અહીંયા બ્લુ કલરથી દોરું. આટલાનું ફ્લક્સ છે અને અહીંયા જે પાછળનો ભાગ છે, બરાબર, આ વાળો, આનું ફ્લક્સ છે, બરાબર? આટલા ભાગનું ફ્લક્સ શું છે? જો હું આટલા ભાગનું ફ્લક્સ જોઉં તો એ શું છે? 0. અને આટલા ભાગનું અહીંયા આગળના ભાગનું શું છે? 0. તો તમે જ્યારે આને અંદર લઈ જશો, બરાબર, આ યલો કલરની આ પહેલી છે લૂપ, એને અંદર લઈ જશો તો ફ્લક્સ વધવાનું છે, એટલે પ્રવાહની દિશા ઘટતી દિશામાં આવે, બરાબર? અને આમાં જ્યારે તમે આને બહાર લઈ જાઓ છો ત્યારે ફ્લક્સ ઘટવાનું છે, તો પ્રવાહની દિશા વધતી દિશામાં આવે. એટલે સિમ્પલ શું કરવાનું? અહીંયા શું થાય છે? આ અંદર જવાથી જે ફ્લક્સ છે એ વધે, બરાબર? તો ઘટતી દિશામાં. હવે આવા કિસ્સામાં ઘટતી દિશા કઈ રીતે લેવાની? બરાબર, તો ઘટતી દિશા બહુ સરળ. તમારે જમણા હાથનો અંગૂઠાનો નિયમ એપ્લાય કરવાનો. તો દિશા ક્યાં આવી જોઈએ? ઘટતી દિશા. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર. તો અંદરને ઘટાડવા તમારે તમારી તરફ અંગૂઠો રહે એ રીતે હાથ ફેરવો પડે. તો ચુંબકીય ક્ષેત્રનો તમે શું કર્યો કહેવાય? આ રીતે વિરોધ કર્યો કહેવાય. તો આમ તમે ફેરવશો અહીંયા તો વિષમઘડી દિશા તમને મળશે, બરાબર? જ્યારે અહીંયા બહાર જતા ફ્લક્સ ઘટે છે તો દિશા શું આવશે? વધતી આવશે. તો વધારવા માટે, ફ્લક્સ વધારવા માટે તમારે ચુંબકીય ક્ષેત્રનો શું કરવો પડશે? સપોર્ટ. તો આ વખતે તમારો અંગૂઠો તમારી તરફ નહીં, સામેની તરફ હોવો જોઈએ. એટલે આમ આવશે તો સમઘડી થઈ જશે, બરાબર? તો અહીંયા આવશે વિષમ અને અહીંયા આવશે સમઘડી. આ ક્યારે આવે? આ બે જ્યારે આ કાં તો જસ્ટ અંદર જતી હોય કાં તો જસ્ટ બહાર આવતી હોય. તમને સ્વાધ્યાયનો ત્રીજો ચોથો જે બી પ્રશ્ન છે હવે યાદ આવે કે કેમ એમાં થોડો ઘણો જે આનો ભાગ હતો એ બહાર રાખ્યો હતો અને આ ઉપરથી ખેંચવામાં બી કેમ થોડો ઘણો ભાગ બહાર રાખ્યો હતો? એની પાછળનું કારણ જ આ છે કે અહીંયા જે આકૃતિ આપી છે ને એમાં અંદર ને અંદર જ છે, તો ફ્લક્સમાં કોઈ ફેરફાર જ ના થાય. દરેકે દરેક માટે ફ્લક્સ શું હોય? સરખું હોય. ઓકે, તો એટલે અહીંયા જવાબ શું આવશે? 0. ના તો આ એન્ટર થઈ રહી છે ના તો બહાર જઈ રહી છે. એટલે ત્યારબાદ વાહકતાના બે લૂપોના સમતલ સમાંતર રહે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તેમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલા છે. જો તેમની વચ્ચે મૂકેલો ચુંબક લૂપ બે તરફ v વેગથી ગતિ કરે તો ખાલી જગ્યા ઓપ્શન. હવે ઓપ્શન જોયા અગર હું તમને પહેલા અહીંયા બેઝિક સમજાવું તો શું આવશે? જોજો, આ પહેલી લૂપ અને આ બીજી લૂપ, બરાબર? સોરી, આ પહેલી છે, પેલી બીજી છે. ચુંબકનો કલર બદલી દઈએ. બરાબર છે? તો જોજો, આ છે નોર્થ અને આ છે સાઉથ. ઓકે, અને એક કહીએ અને બે કહીએ. હવે આ ક્યાં જાય છે? લૂપ બે તરફ જાય છે, એટલે આ તરફ v વેગથી ગતિ કરે છે. તો આ જે બીજી લૂપ છે એ શું કરશે? તો એનું ચુંબક મીન્સ આમાં ધારો કે આની ક્ષેત્ર રેખાઓ છે, આ રીતે અંદર ગઈ, તો આ ક્ષેત્ર રેખાઓ આ જમણી બાજુ જશે તો અહીંયા ચુંબકીય ફ્લક્સ શું થશે? વધે. સામે અહીંથી આ ક્ષેત્ર રેખા બહાર બી અંદર બી જતી હોય તો અહીંયા શું થાય? ફ્લક્સ ઘટે. તો અહીંયા ફ્લક્સ વધે છે, અહીંયા ફ્લક્સ ઘટે છે. તો વધતા ફ્લક્સને ઘટાડવા માટે શું કરવું પડે? ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરવો પડે. તો અહીંયા વિરોધ કઈ રીતે થાય? તો વિરોધ કરવા આ શું બનાવશે? આ બાજુ ચુંબક તરફ નોર્થ અને એની પેલી બાજુ સાઉથ બનાવશે, બરાબર? અને જ્યારે અહીંયા સપોર્ટ કરવા શું બનાવશે? સાઉથ છે. અહીંયા જોજો, આ શું છે? સાઉથ છે. તો અહીંયા બી એ શું બનાવશે?
નોર્થ અને પાછળની બાજુ શું બનાવશે સાઉથ. તો આ બે વચ્ચે કેવું બળ લાગે આકર્ષી એટલે અહીંયા સપોર્ટ થઈ ગયો કેમ કે ઘટે છે ફ્લક્સ બરાબર. અને આ બે વચ્ચે કેવું બળ લાગશે અપાકર્ષી કેમ કે અપોઝ કરવો છે કેમ કે અહીંયા ફ્લક્સ શું થાય છે વધે છે બરાબર. તો અચ્છા દિશા પૂછી હોય તો જો હંમેશા જમણા હાથના અંગૂઠાનો નિયમ યાદ રાખવાનો. તમારો અંગૂઠો એટલે નોર્થ થાય તો તમે આમ ફેરવશો તો તમારી તરફ નોર્થ આવશે ને પાછળની તરફ સાઉથ આવશે. એટલે આમાં મેઇન બીજી વસ્તુ શું હોય છે તમે ક્યાંથી જુઓ છો, અહીંથી જુઓ છો કે પેલી બાજુથી, તો એ રીતે. પણ જનરલી એવું નહીં પૂછે તમને કેમ કે એમાં બે જ ઓપ્શન થાય બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? લૂપ એકની ચુંબક તરફની બાજુ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે બરાબર. તો આ છે સાચો જવાબ. ઓકે, તો વેરી ઇઝી બટ નોટ ઇઝી ટાઈપ ઓફ ક્વેશ્ચન. સ્ટીલ તમને દિશા શોધવામાં કઈ બી તકલીફ લાગતી હોય તો તમે બિંદાસ કહેજો. આપણે અલગથી નોટ આ નાની સ્ક્રીન વાળો વિડીયો બરાબર છે જેમાં હું પ્રોપરલી પેનલ પર તમને આખી દિશા એક્સપ્લેન કરીશ. ઓકે, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા તારમાં પ્રેરિત પ્રવાહની દિશા શોધવા ખાલી જગ્યા નિયમનો ઉપયોગ થાય છે. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ બરાબર. ત્યારબાદ એક ધાતુનો વાહક સળિયો તેની લંબાઈ ઉત્તર દક્ષિણ દિશામાં રહે તેમ મુક્ત પતન કરતો હોય તો તેના છેડા વચ્ચે પ્રેરિત EMF ખાલી જગ્યા છે. તો જોજો આ સળિયો હે બરાબર અને ઉત્તરથી દક્ષિણ. ઓકે, હવે મુક્ત પતન કરશે તો સળિયો સ્વાભાવિક છે આમ નીચે જ પડવાનો છે બરાબર. તો આમાં તમને કોઈ પણ પ્રકારનું EMF નહીં મળે. કેમ સર નહીં મળે? તો સૂત્ર શું છે? BVL, ગતિકીય EMF આવશે એટલીસ્ટ. તો આની પ્રાઇમરી શરત શું છે? પ્રાથમિક શરત B, V અને L આ ત્રણ એકબીજાને શું હોવા જોઈએ? લંબ. તો જ તમને EMF મળે, બાકી નહીં મળે. ઓકે, તો જોજો અહીંયા વેગ અને આની જે લંબાઈ છે ઈ શું થાય? 0. ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા ઉલ્લેખ બી નહીં કર્યો પ્રશ્નમાં, તો એટલે બી જવાબ શું આવશે? 0 જ આવશે. ઓકે, ત્યારબાદ બે ગુચરાઓને એકબીજાથી બહુ જ નજીક રાખેલા છે તો આ બે ગુચરાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા પર આધારિત છે. ઓકે, તો જોજો અહીંયા ઓપ્શનમાં આંટાઓની સંખ્યા નથી લખી તો સ્વાભાવિક છે જવાબ આવશે બે ગુચરાઓની સાપેક્ષ ગોઠવણી. ઓકે, તો ધ્યાન રાખજો અન્યોન્ય પ્રેરકત્વ. હવે તમે એક ગુચરું અહીંયા મૂક્યું બરાબર, ધારો કે આ પહેલું ગુચરું છે. સમજાવું તમને કેમ આવું છે. હવે આમાંથી તમે જબરજસ્ત પ્રવાહનો ફેરફાર કરો છો. di/dt બહુ ઓપ્શન એ સમજાવું છું, બહુ વધારે રાખો છો. પણ બીજું ગુચરું તમે ગામના પાદરે છે કામ મૂકેલું છે તો ભાઈ શું આની ક્ષેત્ર રેખાઓ આના સુધી પહોંચશે? તો છે નહીં પહોંચે. તો સ્વાભાવિક છે આ બેને નજીક રાખવા પડે ત્યારે જઈને તમે આ બધું કરી શકો છો. એ જ રીતે ગુચરાના તારમાં તમે દ્રવ્ય વાપરો એટલે તારનું દ્રવ્ય બદલી દો. આ કોપર છે પેલું ગોલ્ડ કરી દો, પણ ફરીથી વસ્તુ એ જ આવીને ઉભી રહે છે કે આ કેટલું નજીક છે ને કેટલું દૂર છે. અહીંયા પ્રવાહ ફરીથી આવ્યો. ઓકે, તો પ્રવાહથી એક લેવલથી વધારે તમે ક્ષેત્ર રેખા વધારે જનરેટ નહીં કરી શકો. હા, અહીંયા જો એવો ઓપ્શન હોત કે આંટાઓની સંખ્યા ઓકે n, તો તમે જેટલા વધારે આંટા રાખશો ને એટલું આ દૂર સુધી જઈ શકશે. બટ જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કહી દીધું તમને, એવો કોઈ ઓપ્શન જ નથી. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? બે ગુચરાઓની સાપેક્ષ ગોઠવણી. નથી ખબર તો હવે ખબર પડી ગઈ. નોટ ટુ લેટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ત્યારબાદ L1 બરાબર 8 અને L2 બરાબર 2 મિલી હેનરીના આત્મપ્રેરકત્વ વાળી બે લૂપો છે. બંને લૂપોમાં અચળ દરથી વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. ઓકે, તો જે di/dt છે એ શું આપી દીધું છે? અચળ દર. તો કોઈ ચોક્કસ સમય બંને લૂપોને પાવર બી કેવો આપો છો તમે? સરખો. તો P1 બરાબર શું છે? P2. અહીંયા લખી દો.
તો શું પૂછે છે? તે સમય પ્રથમ લૂપમાં પ્રવાહ પ્રેરિત વોલ્ટેજ અને સંગ્રહ પામતી ઉર્જા અનુક્રમે ઓકે પ્રવાહ વોલ્ટેજ અને ઉર્જા I1 V1 W1 છે અને I2 V2 W2 છે. તો શું જવાબ આવે? તો કેમ કે આપણને સૂત્ર ખબર છે EMF નું, તો E ચલે છે શું આવે? L. તો E1 ભાગ્યા E2 શું થાય? L1 ભાગ્યા L2. હવે L1 8 છે ને L2 2 છે, તો 8 ભાગ્યા 2 એટલે શું આવશે? 4. ઓકે, તો ઊંધું કરું તો ઓપ્શન ડી સાચો થાય, બરાબર. V2 બાય V1 એટલે E2 બાય E1 1/4. પછી અહીંયા પાવર જો લખીએ તો P બરાબર VI, તો VI. તો I1 ભાગ્યા I2 શું થાય? E2 બાય E1. ઓકે, તો E2 ભાગ્યા E1 શું થશે? 1/4. બરાબર, તો ઓપ્શન એ બી આવી ગયો છો. ક્લિયર? ઊંધું કરશો તો 4/1 થશે I2 બાય I1, બટ એવો કોઈ ઓપ્શન નથી. અને છેલ્લે ઉર્જા શોધવાની છે. હવે ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, મને ખબર છે, UB બરાબર 1/2 LI². તો આને W કીધું તો W1 બાય W2 બરાબર L1 બાય L2 ગુણ્યા I1 બાય I2 નો હોલ સ્ક્વેર. તો L1 બાય L2 શું છે? 4. I1 ભાગ્યા I2 એટલે 1/4 નો સ્ક્વેર એટલે 1/16. 4 ભાગ્યા 16 એટલે શું લખાશે? 1/4. તો W2 બાય W1 અહીંયા શોધશો તો આ શું આવ્યો? 4. એટલે ઓપ્શન સી સાચો છે, ઓપ્શન ડી સાચો છે અને ઓપ્શન એ બી સાચો છે. એટલે અહીંયા ખરેખર એવું પૂછવું જોઈતું હતું કયો ઓપ્શન ખોટો છે, બરાબર. તો 1/8 આવે. ઠીક છે, એ લોકોએ જે પૂછ્યું છે આપણે શોધી લીધું. તમને અહીંયા મેથડ આવડવી મહત્વની છે. ત્યારબાદ કયા એકમનું પારિમાણિક સૂત્ર M1 L2 Q - 2 છે? તો જો M1 L2 Q એટલે શું થાય? T1 A1 -2. તો M1 L2 T - 2 જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર હેનરી. બરાબર, હું હેનરી જનરલી આ રીતે યાદ રાખું છું, જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર, ને આ જૂલ થઈ ગયા પ્રતિ એમ્પિયર સ્ક્વેર. ઓકે, ત્યારબાદ L બાજુવાળા મોટા ચોરસ ગુચરામાં અંદર સ્મોલ L બાજુવાળું ચોરસ ગુચરું મૂકેલ છે. તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે, તો સંતાલીય. સારું, તો આ તંત્રનો અન્યોન્ય પ્રેરક હતો ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ઓકે, તો જો શું કહે છે પ્રશ્ન એ સમજીએ. આ તકને તો આ તમને એક મોટી લૂપ આપી કેપિટલ L લંબાઈની, બરાબર છે. અહીંયા આની લંબાઈ લઈ લઈએ કેપિટલ L દરેક બાજુથી. આની અંદર એક સ્મોલ L લંબાઈનું ગુજરું મૂકેલ છે. ઓકે, તો જો આને 1 કહી દો અને આને આપણે 2 કહી દઈએ, તો બીજામાં પહેલા વડે મળતું ફ્લક્સ શું થાય? Φ2 બાય I1. Φ2 બરાબર શું થાય? પહેલાનું ચુંબકીય ક્ષેત્ર અને બીજાનું ક્ષેત્રફળ, બરાબર. પહેલામાંથી કેમ કે પ્રવાહ જશે, બરાબર, સ્વાભાવિક છે. અહીંયા આ રીતે પ્રવાહ જશે. ઓકે, તો પહેલો જ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપશે બધું, બરાબર. આ પ્રવાહને આપણે I1 કહી દઈએ. તો A2 બરાબર શું થાય? B1 મને નથી ખબર, ધારો કે A2 બરાબર શું થાય? સ્મોલ L સ્ક્વેર I1. ઓકે, તો જવાબ શું આવશે? બી, સ્મોલ L સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય. હવે કેમ સર આ રીતે છેદમાં L તમે શીખવાડ્યો ને? તો જો આ જે વસ્તુ છે ને આને નિયત લંબાઈનો તાર કહેવાય.
નિયત લંબાઈનો તાર અને એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું μ0I/4π લંબ અંતર sin α1 પ્લસ sin α2 થાય બરાબર. હવે કેમ શું કહો છો કઈ ખબર નથી પડી રહી તો જો આ જે તાર છે એનું આ બિંદુ અને આ બિંદુ આ એક તાર થયો. આવા ટોટલ કેટલા તાર છે 4. તો એક તાર અહીંયા કેન્દ્ર પર બરાબર છે અહીંથી કેટલું ચુંબકીય ક્ષેત્ર આપે અનંત લંબાઈનો તાર હોય તમને ખબર છે μ0I/2π અંતર 2π * અંતર આવું થાય. ઓકે તો જો આ 90 લઉં તો આ ખૂણો શું થાય 45. આ બી શું થાય 45. એટલે sin α1 ને α2 શું થાય 45. આ તમારે નથી જ કરવાનું પણ આ તો ઇનકેસ કોઈને એવું ના થઈ જાય કે ભાઈ સાહેબે અમને આમ સમજાવી દીધું. ઓકે અને આ થશે ડી લંબ અંતર જે કેટલું થાય L/2. આ તમે શોધી શકો છો ગાણિતિક રીતે. આટલો ભાગ L/2 થાય તો દરેક ભાગ મીન્સ આ બંને બાજુ સામેની પાસેની L/2 થાય. ઓકે તો 4 ગણું થાય કેમ કે 4 તાર છે ઇન્ટુ શું આવશે L/2 sin 45 1/√2 sin 45 1/√2 એટલે 2/√2 તો એનું શું થશે ઓનલી √2. તો આવી ગયો છેદમાં L એટલે આ જ્યારે લખતા તમે તો છેદમાં શું આવત L. તો આના પરથી શું આવે M21 ચલે છે સ્મોલ l સ્ક્વેર બાય કેપિટલ L. આખું કરવાની જરૂર નથી આટલાથી જ ઓપ્શનમાં જવાબ આવી જતો હતો. ત્યારબાદ વાહક ગુજરાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર B હોય તો ગુજરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. ઓકે તો ગુજરાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને શું છે લંબ. તો જ્યારે બી આવું લખ્યું હોય તો તમારે સિમ્પલી તમારે જે નોર્મલી પેજ લો ને જેમ કે આ મારો હાથ પેજ છે તો એને જો આ રીતે આ પેન અંદર ઘૂસતી હોય આ રીતે તો આને શું કહેવાય સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર. ઓકે તમને અહીંયા દોરીને સમજાવું. આડું તો નહીં દોરાય બરાબર હું આડું દોરું આ રીતે. તો આપણે આમ પેજ રાખ્યું આ પેજ અને જો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ચીરીને બહાર આવતી હોય 90 ડિગ્રી કહેવાય. આને શું કહેવાય સમતલને લંબ ગૂંચડું. એટલે આ સમતલ પર તમે આ મારા પંજા પર એક વર્તુળ દોરી દો એટલે રિંગ થઈ ગઈ ને એ રીતે. તો આને કહેવાશે સમતલને લંબ. આમાં ખૂણો શું બને ક્ષેત્રફળ ને બી વચ્ચે 0 ડિગ્રી. તો ભાઈ સમતલને સમાંતર કોને કહેવાય તો એ આમ દોરી દેવાનું અને ચુંબકીય ક્ષેત્ર આમ લઈ લેવાનું. તો આ સમતલને સમાંતર થયું જેમાં ક્ષેત્રફળ સદિશ બહાર આવતો હશે બરાબર છે. તો ત્યારે ખૂણો શું બનશે થીટા બરાબર 90 ડિગ્રી. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. અત્યારે તો 0 પૂછ્યું છે એટલે ફ્લક્સ આવશે ઓપ્શન એ. ઓકે ત્યારબાદ એક ગુજરા સાથે બદલાતું ચુંબકીય ફ્લક્સ આટલું છે તો 3 સેકન્ડમાં પ્રેરિત EMF 9 હોય તો x ની કિંમત શું. હવે પ્રેરિત EMF ધન છે તો x ની કિંમત સ્વાભાવિક છે ઋણ હોવી જોઈએ. કે રીતે ખબર પડી સૂત્ર જ શું છે -d∅/dt. તો આ પ્લસ ક્યારે આવે જ્યારે તમે x શું લો માઇનસ બરાબર એટલે c કાં તો d આવશે. તો આ 9 છે 5 ની જગ્યાએ શું લખાય xt². તો -x12 આની જગ્યાએ શું આવશે 2t. t શું લખવાનો છે 3 તો 3 2 અહીંયા 3 લખ્યો 9 9 ભાગ્યા 3 શું થાય 3 3 ભાગ્યા 2 શું થશે -1.5. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ ચુંબકીય ફ્લક્સનો SI એકમ વેબર થાય ટેસ્લા મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ બી થાય ઓપ્શન ડી. આ કઈ રીતે આવ્યો બરાબર તો E બરાબર ફ્લક્સ બરાબર શું થાય E ઇન્ટુ ટી તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થયો. વેબર તો છે જ વેબર કઈ રીતે તો 5b શું થાય b ઇન્ટુ એ આને કહેવાય ટેસ્લા આને કહેવાય મીટર સ્ક્વેર અને આને કમ્બાઇન્ડલી શું કહો છો તમે વેબર. ત્યારબાદ
જો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L છે, તેની લંબાઈ આડછેદ અચળ રાખી માત્ર આંટાઓની સંખ્યા 4 ગણી કરો તો નવું આત્મપ્રેરકત્વ શું થાય? તો L બરાબર કાં તો આ સૂત્ર કાં તો આ, પણ L એ બંનેમાં શું કીધા છે? અચળ. તો L ચલે છે, આપણી પાસે એક જ ઓપ્શન છે n². તો જો તમે આ 4 ગણી કરો તો જવાબ શું આવશે? 16 ગણો. ત્યારબાદ પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે. રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. ઓકે, એટલે રિંગને લંબ રાખેલ છે તો ધ્યાન રાખજો એનું સમતલ લંબ રે એ રીતે રાખી છે. રિંગમાં નાનો કાપો કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R મળે છે. ઓકે, તો રિંગનું એકાએક શું થઈ જાય છે? સંકોચન. તો તેનું ક્ષેત્રફળ શું થઈ જાય? 0. તો આ પ્રશ્નમાં તમને EMF મળે છે શેના લીધે? તો ક્ષેત્રફળ 0 થવાના લીધે. બીજું કોઈ આમાં છે નહીં. તો બીજું ફ્લક્સ શું થશે? 0. તો માઇનસ માઇનસ પ્લસ phi1 બાય ડેલ્ટા ટી. phi1 એટલે BA અને ડેલ્ટા ટી વિદ્યુત ભાર પૂછ્યો છે. ઓકે, તો અચ્છા વિદ્યુત ભાર પૂછ્યો છે. તો જો આ એક વસ્તુ તમને શીખવાડવાની રહી ગઈ છે એ કહી દો. તો E બરાબર શું થાય? IR બરાબર માઇનસ ડેલ્ટા phi બાય ડેલ્ટા ટી. I ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી ઉડી ગયા તો વિદ્યુત ભાર શું આવશે? આ સૂત્ર યાદ રાખજો, મૂલ્ય સ્વરૂપે જ લખવાનું છે હંમેશા. તો પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? પ્રેરિત વિદ્યુત ભાર. તો જો ડેલ્ટા ટી હટાવી દો અને અહીંયા છેદમાં અવરોધ લઈ આવું. ઓકે, ભૂલથી મહેનત વધી ગઈ. તો ડેલ્ટા ક્યુ બરાબર phi2 માઇનસ phi1 બાય R. phi2 0, phi1 ની જગ્યાએ BA બાય R. અરે રે, મારો આવું થાય છે. ઓકે, તો આ જવાબ આવશે બી. કેમ? કેમ કે ક્ષેત્રફળ 0 થઈ જાય છે એટલે ટેમ્પરરી તમને EMF અહીંયા મળશે, બીજી કોઈ રીતે નહીં મળે. ત્યારબાદ 200 વોલ્ટ પર કામ કરતી ડીસી મોટરમાં, હવે સમજો આ પ્રશ્ન તો નીકળી જવો જોઈએ બટ પૂછ્યો છે તો હું લખી આપું છું. બેક EMF નું સૂત્ર V બરાબર EB પ્લસ I2R. આ શેનું સૂત્ર છે? બેક EMF શોધવાનું. આને કહેવાય બેક EMF ઓનલી ફોર ડીસી મોટર. ઓકે, તો I2 આવે છે, R અવરોધ આપણને નહીં ખબર, તો અવરોધ થાય V બાય I1. આ છે I1 પ્રવાહ 5 એમ્પિયર. તો 200 વોલ્ટ હતા ત્યારે કેટલો પ્રવાહ હતો? 5. એટલે અવરોધ કેટલો હતો? 40. પણ હવે અચાનકથી પ્રવાહ શું થઈ ગયો? મીન્સ વેગ વધવાથી પ્રવાહ શું થઈ જાય છે? I2 થઈ જાય છે. તો હવે વોલ્ટેજ કેટલા હશે એવું પૂછે છે. તો 200 ઓછા 3 ગુણ્યા 40 એટલે 80 વોલ્ટ જવાબ આવે. ઓકે, અને લોજિક વાઇઝ તમે સોલ્વ કરી શકો છો કે અવરોધ તો ફિક્સ રહેશે 40. હવે વોલ્ટેજ કેટલા થઈ જાય છે એ શોધવાનું છે. તો પ્રવાહ છે 3, તો 3 એ કેટલા વોલ્ટેજ હોય એ તમે એ રીતે શોધી શકો છો, બરાબર? તો બી થઈ જશે, બટ નથી જ પૂછવાના. તેમ છતાં ઇન કેસ પૂછી લે ન કરે નારાયણ તો મેં તમને સૂત્ર આપી દીધું, સૂત્ર યાદ રાખી શકો છો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતાનો એકમ. આ તો શું પૂછ્યું? બી ના એકમ શું થાય? ટેસ્લા થાય. ટેસ્લા ઓપ્શનમાં નથી એટલે ઠીક નહીં કરવાનો, ઓપ્શન ડી કરવાનો નહીં, જપો. વેબર એટલે શું થાય? ટેસ્લા મીટર સ્ક્વેર. ઓકે, તો વેબર ભાગ્યા જો હું મીટર સ્ક્વેર જોઉં તો ટેસ્લા મીટર સ્ક્વેર ભાગ્યા મીટર સ્ક્વેર ગયા, બરાબર? આ બે ગયા.
તો જવાબ આવશે બી. ત્યારબાદ એલ આત્મપ્રેરક વાળી બે સમાન કોઇલને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એવી રીતે ખૂબ નજીક રાખેલી છે કે જેથી એક કોઇલમાં આંટા વીંટાળવાની દિશા બીજી કોઇલની વિરુદ્ધ હોય તો પરિણામી પ્રેરકત્વ. તો પહેલી કોઇલમાં આંટા આ રીતે છે અને બીજી કોઇલમાં આંટા આ રીતે છે. હવે અહીંયા આ બે કોઇલને જોઈન નથી કરી. ઓકે, એટલે આની અલગ પોતાની બેટરી છે ને આની બેટરી પોતાની અલગ છે. જો એક કોમન બેટરી જોડી હોત ને આને આની સાથે કનેક્ટ કરી દીધું હોત તો કંઈક જવાબ અલગ હોત. બરાબર, પણ કેમ કે આમને જોઈન નથી કરી અને આપણને સિમ્પલી એમ કે છે કે આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ છે તો પરિણામી પ્રેરકત્વ 0 થઈ જાય જો સરખી કોઇલ હોય તો. ના હોય તો L1 - L2 એ રીતે જવાબ આવશે. પણ જો આ બેને શ્રેણીમાં જોડી હોત તો જવાબ બીજો થઈ જાય. ઓકે, શ્રેણીમાં જોડે તો જવાબ અહીંયા બીજો થશે, ધ્યાન રાખજો. ઓકે, ત્યારબાદ જો વાહક ગુજરું અને ચુંબક એક જ દિશામાં તેમની વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે તેમ ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શું થઈ ગયો? 0. સોરી, સાપેક્ષ વેગ શું થઈ ગયો? અચળ. અથવા તો આને આ રીતે સમજો, સાપેક્ષ વેગ ક્યાં સમજશો પાછા? અરે રે ડૂબાઈ ગયું. તો આ બે વચ્ચેનું અંતર બદલાતું નથી. શું કહી દીધું છે? અચળ. હવે અચળ રહેતું હોય તો ફ્લક્સમાં તો ફેરફાર જ ના થાય. ઓકે, તો ફ્લક્સનો ફેરફાર વધે ના, પ્રેરિત EMF મળે ના, અચળ જ રહે ફ્લક્સ. ઓકે, કેમ કે આ ખસતી જ નથી, સેમ જ છે. ત્યારબાદ એક પરિપથમાં 0.1 સેકન્ડમાં 5 થી 0 પ્રવાહ થાય છે, 200 નું EMF મળે તો L. વેરી ઇઝી ક્વેશ્ચન. તો L શું થશે? -E/Δi/Δt. તો Δt ઉપર જતા રહે. 200 સમય 0.1 પ્રવાહનો ફેરફાર 0 થયો 5 માંથી માઇનસ માઇનસ પ્લસ 20/5 4 હેનરી. ત્યારબાદ પ્રેરકત્વનો એકમ તો વેબર પ્રતિ એમ્પિયર થાય. વેબર એટલે શું લખી શકો? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. વેબર એટલે શું લખી શકો? ટેસ્લા મીટર સ્ક્વેર. બરાબર, તમારે જે લખવું હોય તો અહીંયા જવાબ આવશે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. 0.3 હેનરી અન્યોન્ય પ્રેરકત્વ ધરાવતા પરિપથમાં એક ગુજરામાં આટલી સેકન્ડમાં પ્રવાહ 10 થી 40 થાય છે તો EMF તો -L Δi/Δt માઇનસ 0.3 Δi, I2 - I1 40 ઓછા 10 અને Δt 0.0. શું આવશે? 30 10 ની -2. -2 ઉપર જાય તો +2. એ પહેલા એક 0 આને આપી દઉં તો 3 થઈ જાય. તો આ 3 × 9 9 × 100 900 વોલ્ટ. ઓકે, તો આ જવાબ આવશે. ત્યારબાદ ઓકે, તો જો શું કહે છે કે આ તમને અહીંયા દોરીને સમજાવું એક વખત. ઈઝી પ્રશ્ન છે. R1 R2 બરાબર. હવે અહીંયા છે ને વચ્ચે એકચ્યુઅલી સળિયો રાખ્યો છે આ રીતે. એ સેટ દોરવામાં એમને ભૂલ થઈ છે. આ એકચ્યુઅલી JEE નો પ્રશ્ન છે, JEE 2022 શિફ્ટ 2. બીજું, ચુંબકીય ક્ષેત્ર અંદર આપ્યું છે બંને બાજુ અને આને તમે ડાબી બાજુ લઈ જાઓ છો V વેગથી. તો આ ડાબી બાજુની કોઇલ અને જમણી બાજુની કોઇલ એમાં જે પ્રવાહ મળે છે તેની દિશા તમને પૂછી છે. તો લેફ્ટ હેન્ડ થંબ રૂલ એપ્લાય ના કરવો હોય તો તમે અહીંયા કઈ રીતે દિશા શોધી શકો? તો જેમ મેં કીધું
વેગ ડાબી બાજુ છે તો માઇનસ વી આઈ કેપ, બી અંદર છે તો માઇનસ બી કે કેપ. ક્લિયર? તો આના પરથી એફએમ શું આવે? ક્યુ ઇન્ટુ બી ક્રોસ બી. આને બીજી બે રીતે બી કરી શકીએ છીએ આપણે, બટ એ જેમ મેં તમને કીધું, કેમ કે મારી સ્ક્રીન અહીંયા બહુ નાની છે તો હું તમને હાથથી લેફ્ટ હેન્ડ એપ્લાય કરીને નહીં શીખવાડી શકું. ઓકે, તો ક્યુ એઝ ઇટ ઇઝ વી માઇનસ વી આઈ કેપ, અરે જે કેપ માઇનસ, અરે સોરી આઈ કેપ જ છે, વી આઈ કેપ માઇનસ બી કે કેપ. તો માઇનસ માઇનસ શું થશે? આ બેનો ગુણાકાર છે એકચ્યુઅલી, તો માઇનસ માઇનસ પ્લસ, અને આઈ ક્રોસ કે શું થાય? માઇનસ જે. તો ચુંબકીય બળ ક્યાં લાગશે? નીચે. તો જો હું અહીંયા ફરી સળિયો દોરીને સમજાવું તમને, તો પ્લસ ક્યાં લાગશે? નીચે જતો રહેશે. આ ધન વિદ્યુત ભાર માટે છે, તો ધન વિદ્યુત ભાર ક્યાં જતો રહે? નીચે જમા થાય, ઋણ ઉપર. તો જો આ બેટરી કઈ રીતે બની? માઇનસ પ્લસ. આ સળિયો શું બની ગઈ? બેટરી. તો પ્લસ માંથી પ્રવાહ આમ બહાર જાય, અને પ્લસ માંથી પ્રવાહ આમ બી શું જાય? બહાર જાય. તો I1 પ્રવાહ, I2 પ્રવાહ. તો જો તમે અહીંયા જુઓ તો આ સમઘડી દેખાય છે, ના જુઓ તો વિષમઘડી. તો I1 સમઘડી, I2 વિષમઘડી છે. ઓકે, તો પતી ગયો પ્રશ્ન. સોલેનોઇડનો આત્મા પ્રેરક કરતા ખાલી જગ્યા હોય છે, તો કેમ કે કઈ કીધું નહીં આટા કયા લેવાના, તો બંને સૂત્ર થાય. બરાબર, બંને સૂત્રમાં ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે, બટ લંબાઈ અલગ છે. તો પ્રવાહ આવે છે ના, લંબાઈના સમપ્રમાણમાં. હવે તો આ સૂત્ર થાય. ઓપ્શન સી ક્ષેત્રફળના સમપ્રમાણમાં, ક્ષેત્રફળના વ્યસ્ત. એટલે વધારે સાચો જવાબ આ છે. આમ તો આ ઓપ્શન આપવો જ ના જોઈએ. આપો છો આ ઓપ્શન તો કહેવું પડે અહીંયા શું નિશ્ચિત છે? કેપિટલ એન નિશ્ચિત છે કે સ્મોલ એન? એટલી ભૂલ છે એમાં. ત્યારબાદ આટલા વ્યાસવાળી રિંગનો અવરોધ આટલો છે, 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલી સ્થિતિમાંથી તો રિંગ દોરું હું તો ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય. આને કહેવાય ક્ષેત્રને લંબ રૂપે રિંગ રાખી. કેમ કે આ પેજ છે આ રીતે, તો અહીંયા દોરી દો, એટલે સોરી પેજ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ જાય લંબ રૂપે. તો ખૂણો કેટલો બને છે? 0 ડિગ્રી. પછી તમે શું કરો છો? સમાંતર ગોઠવી દો છો. તો ચુંબકીય ક્ષેત્ર આમ જ છે, રિંગ તમે આમ લઈ લીધી. તો હવે ક્ષેત્રફળ આમ બહાર આવે, તો θ2 શું થયો? 90 ડિગ્રી. તો પ્રેરિત વીજભાર પૂછ્યો છે. આપણે પાછળ જોયું સૂત્ર ડેલ્ટા ફાઈ બાય આર. તો φ2 માઇનસ φ1. હવે BA cos θ, BA cos θ આવશે, તો BA અચળ, cos θ2 cos θ1. θ2 કેટલા? 90, cos 90 0. આ પદ 0 થાય, અને cos 0 શું થાય? ઓકે, તો માઇનસ માઇનસ પ્લસ. બી કેટલા છે? 2. ક્ષેત્રફળ શું થાય? πd²/4. અને અહીંયા અવરોધ શું થશે? કેપિટલ આર. ઓકે, તો આનો જવાબ આવશે, બધી કિંમતો લખીએ 0.01 ને બધી, તો 2π. બરાબર, બાકીનું ગયું. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા વડે ઉત્પન્ન થઈ શકે, ગતિમાન વિદ્યુત ભાર વડે થાય યસ, બદલાતા વિદ્યુત ક્ષેત્ર વડે થાય યસ. સી જવાબ આવે. બરાબર, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર બંને તમને આ ચેપ્ટર 8 નો પ્રશ્ન થયો. ε0 d∅e/dt. ઓકે, ત્યારબાદ નહીં પ્રશ્ન થયા બધા પૂરા. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 7 સાથે. ત્યાં સુધી કઈ બી ડાઉટ હોય બિંદાસ તમે પૂછી શકો છો.
મળીએ નેક્સ્ટ ટાઈમ. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.